परमः वै मङ्गलम् परमः वै मङ्गलम् परमः वै मङ्गलम्। ચાલો ઊભા થઈ જાઓ બધા. नमो हरिहंसाणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो नैसवसावनां संधि करेलोय पत्तो वैमंतरं संधि करेलोय पत्तो वैमंतरं संधि करेलोय पत्तो वैमंतरं श्री ततारी मंगलम हरिहंसा मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनतो धमो मंगलम चतारी लघुतमा हरिहंसा लघुतमा सीता लघुतमा साहु लघुतमा केवली पनतो धमो लघुतमो चतारी शरणं प्रवज्जामि हरियन्ति शरणं प्रवज्जामि सिद्धि शरणं प्रवज्जामि साहु शरणं प्रवज्जामि केवली पनन्तं धनं शरणं प्रवज्जामि शासना करे जे भोसैर्मा नरुदेत्य सकल कर्मणानि अंतर्मोक्षकणा सुखले अनंत भाव धरिंची गुंगा तीजितन मोक्ष जाय संसार माही शरणाचार वचन नहीं कोई जेना नारी आदरे तेने अक्षय अहितर पदोय अंगूठे अमृत बसे लातितना बंदा गुरु गौतम ने समरिए मन वंचित परदाता द्वारे पावन पालिए द्वारे दीजे नाम द्वारे धर्म आराधिए द्वारे केवल ज्ञान द्वारे पद निर्वाणि गुरो वयानिरं वन्दामि नमस्यामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं श्रेयं गुरो वयानिरं वन्दामि नमस्यामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं श्रेयं गुरो वयानिरं वन्दामि नमस्यामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं श्रेयं। बोलो बोलो शासन पिता श्रवण भगवान स्वामी की जय। शास्त्र उद्धारक आचार्य देव श्री अजरामर्जी स्वामी की जय। पुण्यवंत आचार्य श्री रूप नवल राम गुरु देव की जय। शासन प्रभावक आचार्य गुरुदेव श्री प्रकाश चंद्र जी स्वामी की जय। अनंतकारी आजीवन अंशन आराधिका सूर्य विजय गुरु की जय। पंच महाव्रतधारी चरित्रशील आत्माओं की जय। अहिंसा परमो जैन धर्म की जय। बोलिए जैन शासन देव की जय।
देवाविष्णं सन्ति दशगणेशयामनो श्रीचक्रायमं हरिहंसामं सीतामङ्गलं सागुमङ्गलं देवनाथो तमो मङ्गलम् પાપ નહીં લાગે તમે ધામ કાળે બોલો અરે થાક નહીં લાગે તમે ધામ કાળે બોલો અરે વાતો નહીં છોડો તમે નામ કાળ બોલો એ નવકાળમાં ભાન જોડો નામ કાળ બોલો એ કર્મને તોડો તમે નામ કાળ બોલો બોલો રે બોલો એક નામ કાળ બોલો નમો હરિહંતારામ નમો સીતારામ નમો આયરિયારામ નમો ઉવજાયારામ નમો લોએ સૌ સાહોણામ એક નામ કાળ બોલો બોલો રે બોલો એક નામ કાળ બોલો અમર કુમાર બોલે નમો હરિહંતારામ અમર કુમાર બોલે નમો સીતારામ અમર કુમાર બોલે નમો આયરિયારામ અમર કુમાર બોલે નમો ઉવજાયારામ અમર કુમાર બોલે નમો લોય સબ સાહોણામ સિંહાસન થઈ જા નમો હરિહંતારામ નમો दीदी तथा आगम रचनाकर पूज्य डॉक्टर दीदी ने आपने हमारा भावपूर्वक वर्णन હું પૂજ્ય માતા દીદીને વિનંતી કરું કે 15 મિનિટ નવકાર મહામંત્રની ધૂન કરાવી વાતાવરણને પવિત્ર અને મંગળમય કરાશે નમો હરિહંતારામ નમો સીતારામ નમો આયરિયારામ નમો ઉવજાયારામ નમો લોએ સવા સાહોણામ પધારો પધારો સ્વાગત કરીએ સૌને પધારો ओम नमो हरिहंताराम
सबको बधाइयाँ। आज संग शोभे केव्हा शोभिलया गुरुवीरा, केव्हा शोभिलया गुरुवीरा, दया सावटना भरोसा मैया, बोलियाचे बातो नैया, રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણ કમળમાં કોટી કોટી વંદન. ગોપાલ સંપ્રદાય લીંબડીના અધ્યાત્મ પ્રેમી પરમ પૂજ્ય કેવળમુનિ મહારાજ સાહેબ તથા ગોપાલ ગઢ શિરોમણી કવિગણ્ય પરમ પૂજ્ય ધન્યમુનિ મહારાજ સાહેબના અનંત અનંત ઉપકારોનું સ્મરણ કરીને અમદાવાદ મધ્યે બિરાજમાન આપણા મહાન ઉપકારી અજરામર સંપ્રદાયના વર્તમાન આચાર્ય ભગવાન શાસન પ્રભાવ પરમ પૂજ્ય ડૉક્ટર પ્રકાશચંદ્ર સ્વામીને ભાવપૂર્વક વંદન નમસ્કાર. વિતરાગની વાચકોમાં વિચરતા સંયમ જેનો સંઘાર છે તેવા અજરામર સંપ્રદાયના શાસ્ત્રજ્ઞ તપસ્વી પરમ પૂજ્ય નવલાબાઈ મહાસતીજી, જગતની પરમ પૂજ્ય સિદ્ધશિલાબાઈ મહાસતીજી તથા આગમ રત્નાકર પરમ પૂજ્ય ડૉક્ટર મુક્તિશિલાજી મહાસતીજીના ચરણ કમળમાં શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી જૈન મંદિર વાપીના શ્રાવક શ્રાવિકાઓના ધર્મસભામાં ઉપસ્થિત ધર્મપ્રેમી શ્રાવકો શ્રાવિકાઓ તથા બારગામથી પધારેલા મહાનુભાવો મહેમાનો, જય જીનેન્દ્ર. સંઘના પ્રધાન ગૌરવદેવ તથા આચાર્ય ભગવાન શાસન પ્રભાવ ડૉક્ટર પ્રકાશચંદ્ર સ્વામીની અસીમ કૃપા તથા આપણા સંઘ ઉપરની અમી દ્રષ્ટિથી ફળશ્રુતિ એટલે વર્તમાન ચાતુર્માસિક પ્રાપ્તિ. વીર પ્રભુ મહાવીર સ્વામીના પંચ નિયમાનુસાર અને ગુરુ આજ્ઞાને શિરોમાન્ય ધરીને આપણી આગ્રહભરી વિનંતીને સન્માન આપીને પરમ પૂજ્ય સતીઓ આપણા ઉપાશ્રયમાં ચાતુર્માસ પદ માટે પધાર્યા છે. તેમના પવિત્ર પુનિત અને પાવન પગલાથી શ્રી સંઘ ધન્ય ધન્ય બની ગયો. પૂજ્યશ્રીની સાક્ષુકતા પૂછી શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી જૈન મંદિર વાપી તેમનું સહેજથી આવકાર આપે છે અને તેમનું અભિવાદન કરે છે. ચાતુર્માસ પ્રવેશથી પૂજ્ય મહાસતીજીની વિદાય સુધી શ્રી સંઘમાં ધાર્મિક મહોત્સવ તથા ધર્મમય અનુષ્ઠાનો આરાધનાઓ શ્રી સંઘ ધમધમતો રહેશે. અનંત ઉપકારી 23 વર્ષમાં અમોને 9મું ચાતુર્માસિક ફાળવણી કરનાર અમારા સંઘ ઉપર સદાય જેની અમી દ્રષ્ટિ અને કૃપા વરસતી છે એવા શ્રી અમર સંપ્રદાયના વર્તમાન આચાર્ય શાસન શ્રી પ્રકાશચંદ્ર સ્વામીનો સંઘ આભારી છે અને તેમનો ઋણ સ્વીકાર કરે છે. આ ઉપાશ્રયનું નિર્માણ ગોપાલ સંપ્રદાય લીંબડીના અધ્યાત્મ પ્રેમી સ્પષ્ટ અને નિડર વક્તા પરમ પૂજ્ય શ્રી કેવળમુનિ મહારાજ તથા ગોપાલ ગઢ શિરોમણી કવિભાર્ય પરમ પૂજ્ય ધન્યમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી 2001માં થયું. બંને ગુરુ શિષ્યની જોડી પાર ધર્મ પામે છે, પણ તેમના શ્રી સંઘ કરેલા અસીમ ઉપકારોનું અમે સ્મરણ કરીએ છીએ. વાપી ક્ષેત્ર એક બિન સાંપ્રદાયિક ક્ષેત્ર છે. અમારે ત્યાં જૈનોની વસ્તીમાં પણ વિવિધતા છે. અમે દરેક સંપ્રદાય ગઢને આવકારીએ છીએ. જેણે મહાવીર ભગવાનની કચેરી ઓઢી છે તે દરેક સાધુ સાધ્વીઓ અમારા માટે પૂજનીય છે, વંદનીય છે. 2003થી અમે નિયમિતપણે ચાતુર્માસ કરાવીએ છીએ. આ વર્ષ સુધી અમારા ઉત્તરાખંડમાં થયેલા ચાતુર્માસની વિગત નીચે પ્રમાણે છે. 9 ચાતુર્માસ દિલ્હી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવાન ડૉક્ટર પ્રકાશચંદ્રજી સ્વામીની નિદ્રામાં, 4 ચાતુર્માસ સાધુનાથજી સંપ્રદાયના આચાર્ય ભગવાન પરમ પૂજ્ય રામદાસજી મહારાજ સાહેબની કૃપાથી, 3 ચાતુર્માસ ગોપાલ સંપ્રદાય લીંબડી અધ્યાત્મ પ્રેમી પરમ પૂજ્ય કેવળમુનિ મહારાજ સાહેબ અને પૂજ્ય ધન્યમુનિ મહારાજ સાહેબની 2 ચાતુર્માસ રમણ સંઘના, 1 ચાતુર્માસ 8 કોટી મોટી પક્ષનું, 1 ચાતુર્માસ બોટાદ સંપ્રદાયનું, 1 ચાતુર્માસ લીંબડી ગોપાલ સંપ્રદાય પરમ પૂજ્ય રામચંદ્રમુનિ મહારાજ સાહેબનું અને 2 ચાતુર્માસ ખાલી ગયા. આમ કરીને ટોટલ 23મી ચાતુર્માસ અમારે ત્યાં ઉજવણી થઈ રહી છે. આ વખતનું ચાતુર્માસ અદ્ભુત છે. આચાર્ય ભગવાનની આ મહાસતીજીઓ માટે વારંવાર વિનંતી પ્રાર્થના કરી. તે પછી શેષકાળમાં પૂજ્ય મહાસતીજીઓ આવીને ઉડી ક્ષેત્રમાં કરાવવા માટે પધાર્યા. અમારા શ્રાવક શ્રાવિકાઓએ ઉત્સાહ ધર્મનીતિ તથા નવું સૃજન શીખવાની જગતે પૂજ્ય મહાસતીજીઓની અમારા સંઘ ઉપર કૃપા વરસી અને 2025 ચાતુર્માસ માટે ગુરુ આજ્ઞા મળે તો ચાતુર્માસ માટે સંમતિ આપી. અમે ધન્ય ધન્ય બની ગયા.
દરેક પૂજ્ય માતાજીઓ પોતપોતાના ક્ષેત્રમાં આવડ છે. પરમ પૂજ્ય મેઘનાબાઈ માતાજી શાસ્ત્રજ્ઞ અને તપસ્વી છે. પરમ પૂજ્ય સિદ્ધશીલાબાઈ માતાજી કવિયત્રી છે અને માતાજી જ્ઞાન છે. તેમને 32 શાખામાં કંઠ છે અને પીએચડીની ડિગ્રી છે. તેમનો વિશેષ શ્રીમતી છાયા છે. વિશેષમાં જણાવતા અત્યંત અનુભૂતિ થાય છે કે છેલ્લા 5 વર્ષથી અમારે ત્યાં અને નિયમિત રૂપે સંપૂર્ણ નીતિ નિયમોથી ચાલે છે. લગભગ 50 થી 55 બાળકો જૈનશાળામાં રજીસ્ટર થયેલ છે અને દર રવિવારે લગભગ 35 થી 40 બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે. પહોંચી દર રવિવારના રૂપિયા 3000 ખર્ચ પેટે દાદા પાસેથી અનુદાન લઈએ છીએ. દર રવિવારે બાળકોને સ્વાદિષ્ટ તાજો નાસ્તો સુંદર ગીત બનાવવાના તરીકે આપીએ છીએ. જૈનશાળાની સુંદર સંચાલન 3 દીદીઓ શ્રીમતી શાહબેન સૂર્યા, શ્રીમતી નહેરબેન કાવ્યા અને શ્રીમતી કલ્પાબેન શાહ કરી રહ્યા છે. તેઓ પોતાનો અમૂલ્ય સમય નિભાવે આભાર માને છે અને સેવાઓને બિરદાવે છે. આ મંગળ અવસરે પરમ પૂજ્ય માતાજી મંગળ પ્રવેશમાં અનુમોદન. વિતરાગની વાટી વિચરતા પંચ મહાવ્રતધારી પરમ પૂજ્ય મેઘનાબાઈ માતાજી આદિ ખાના ચરણ કમળમાં સર્વને મારા જય જિનેન્દ્ર. શ્રી અંગ મે આનંદ નાને ગુરુ સંતાર જય કમલી હરિસાયા ગુરુ सा आपका अभिवंदन चरणों में हम सबका वंदन ओ गुरु सा आपका એજ્યુકેશન એ જરૂરિયાત છે. સંસ્કાર એ આત્માની જરૂરિયાત છે. આજના યુગમાં આપણે પણ સંસ્કાર ભૂલી જઈએ છીએ. જીવન નિર્વાહ કેમ કરવું એ આપણે બાળકોને શીખવાડીએ છીએ, પરંતુ જીવન કેવી રીતે જીવવું એ આપણે શીખવાડવાનું ભૂલી જઈએ છીએ. એ જ કામ સંસ્કાર આપવાનું કામ જીવન કેવી રીતે જીવવું એ શીખવાડવાનું કરે છે જૈન શાળા. ભણતર સાથે મળે છે આ માર્ગનું સાચું માર્ગદર્શન. લીમડી અજરામાં શનિવારે 7 થી 8 અને રવિવારે 10 થી 12 શાળા હોય છે. અન્ય દિવસે બાળકો આપવામાં આવે છે અને કરવામાં આવે છે. 20 બાળકોથી શરૂઆત થઈ અને આજે 10 બાળકો જૈન શાળામાં આવે છે. 4 પ્રતિક્રમણ પૂરું કર્યું અને હજી પણ બાળકો પ્રતિક્રમણ શીખી રહ્યા છે. 20 બાળકો સામાયિક પૂરી કરી છે. ગયા વર્ષે આપણા શ્રી સંઘમાં શિબિરનું આયોજન થયું હતું અને કહેતા ખૂબ જ થાય છે કે 75+ બાળકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. સ્મિતાબેન ભરતભાઈ શાહે જૈન શાળાને ભાગ લીધો અને ચૈત્ર માસમાં 15 જેટલા બાળકોએ સાધુ જીવનની ટ્રેનિંગ એટલે કે દસમું વ્રત પણ કર્યું હતું. 5-6 બાળકોએ રાત્રિ સંવર્ત પણ કર્યા હતા. દર વર્ષે બાળકોને દર્શન પિકનિકમાં આપણે લઈએ છીએ અને ચિરાગ મોદી તરફથી પાલિકા માટે લઈ હતા. વિવિધ કોમ્પિટિશનો, ગેમ, એક્ટિવિટી અને ક્વિઝ દ્વારા બાળકને જ્ઞાન સાથે ગમવામાં આવે છે. એ જ અલગ અલગ ગ્રુપ કરીને ભણવામાં આવે છે. મેરેથોનમાં લોકોએ ભાગ લીધો હશે, પરંતુ અહીં સામાયિક મેરેથોનનું આયોજન કર્યું હતું. મેક્સિમમ સામાયિક કોણ કરે છે
સેવા. નવકાટ સેવા એટલે આપણી ઘરો આપણી ઉપાશ્રયની કેવી રીતે જાળવવું, એની સ્વચ્છતા કેવી રીતે કરવું. આ લોકોએ ઉપાશ્રયની સ્વચ્છતા કરી, નવો પ્રેક્ટિકલ કર્યો. આવી તો કેટલી એક્ટિવિટી થાય છે. આપણે સામાજિક પ્રતિક્રમણ પરંતુ બીજી વિધિઓ જ્ઞાન ગમત જૈન શાળામાં થાય છે. લાસ્ટમાં બસ એક જ વાત કહેવા માંગીશ કે જ્યારે બાળક થાય 10મી અને 12મીમાં આવે ત્યારે પેરેન્ટ્સ એને જૈન શાળા નથી મૂકતા. આપણે સ્કૂલના વિષયને વધારે મહત્વ આપીએ છીએ અને ધર્મને ઓછું મહત્વ આપીએ છીએ. પરંતુ યાદ રાખજો, જો ઇમારતનો પાયો કાચો હશે ને તો ઇમારત વધુ લાંબો નહીં ટકે. એ રીતે જો બાળક જૈન ધર્મનો પાયો પાકો હશે, ભવિષ્યમાં એક કામ કરતા અટકે, ભવિષ્યમાં મોટા વિચારો આવતા અટકે અને બધી પરિસ્થિતિમાં ઊભો રહે. તો દરેક પેરેન્ટ વિનંતી કે તમારા બાળકને રેગ્યુલર તું આ જીતની વાતો લઈને બેઠી છે? અરે હા, અરે જીત પરથી જ તને કંઈ કહેવા માંગુ છું કે જીત કરવાથી લોકો શું નથી કરી શકતા. તે ફેમસ સ્ટીવ જોબનો સ્લોગન તો સાંભળ્યો જ હશે, જીત કરો દુનિયા બદલો. હવે હું જેમને બોલાવવાના છે એ પણ એવા જ છે, સિદ્ધિ. આ ચાતુર્માસ માટે એક ભક્ત તરીકે અમે જીત કરી અને ગુરુ ભગવંતે એમની લાગણીને માન આપી તથાસ્તુ કરીને આપણા વાપી શ્રી સંઘને 2025નું ચાતુર્માસ ફાળવી દીધું. હું ધ્યાનથી પડી એવું કાંઈ જ નથી. પરમ અને ચરણ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં કોટી કોટી વંદન. શાસન પ્રભાવક આચાર્ય ગુરુદેવ ડૉક્ટર પ્રકાશચંદ્રજી સ્વામી ભાવપૂર્વક વંદન. અને આ પ્રાપ્ત થયો છે. તો શાસન પરમ માસતીજી તપ દ્વારા અને શરીર એવા શાસ્ત્રજ્ઞ પરમ પૂજ્ય માસતીજીના ત્રણ માસતીજીઓ બંગાળામાં સૌથી વધારે નીતભાષી અને શાંત છે. પૂજ્ય માસતીજીનો રત્નકુક્ષીની સંસ્કારના માતા સંતોષબેન અને સુશ્રાવક કરશનભાઈના ઘરે વર્ષ 1956માં ભચાઉ કચ્છમાં થયો હતો. પ્રથમથી ઘર તથા બચપન પસાર થયું. માધવીજીનો સમાગમમાં વૈરાગ્ય રંગાઈ ગયા. 21 વર્ષની ઉંમરે અજરામર સંપ્રદાયના ભગવાન પ્રકાશચંદ્રજી મહારાજ સાહેબે કરેલી ભંતેનો પાઠ ભણાવીને દીક્ષા પ્રદાન કરી. જન્મભૂમિ એ જ એમની દીક્ષાભૂમિ બની ગઈ. દીક્ષા ભચાઉના કચ્છમાં સંપન્ન થઈ. તેમના ગુરુની પરમ પૂજ્ય ખૂબ ઉચ્ચ સંસ્કાર કાર્યક્રમ જીવન જ્ઞાનીનો ઉદાહરણ. તેથી તેઓને શુદ્ધ શરીરા, સંયમ શરીરા અને ભય શરીરા વિદ્યાપીઠમાં 2 વર્ષનો અભ્યાસ કર્યો છે. સર્જાય તથા છોકરા પણ કંઠસ્થ છે. તેથી શાસ્ત્રજ્ઞની પદવી આપવામાં આવી. તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર જૈન ધર્મનો પ્રચાર કરેલ છે અને એમના પોતાના જ્ઞાનથી પ્રભાવિત કરે છે. લોકોને ધર્મ સાથે તપની આરાધના તો તેનાથી જ કરી જાય છે. તેમણે ઉપવાસ 8 10 ઉપવાસ તથા ખમણ પણ કરેલ છે. અત્યારે તેમનો 16મો સરળ ચોવ્યારો વર્ષી તપ ચાલે છે. પણ ચોવ્યારો સાથે વર્ષ એટલે ખૂબ કહેવાય. પારણાના દિવસે પોષીથી વાંચતા જ નથી. વિજયનો ત્યાગ આપણને પ્રાપ્ત છે. પૂજ્ય મેહુલાબેન માસતીજીને
બહેનોની નાનપણ હોશ રંગ ભણતર પસાર થઈ ગયું. જ્ઞાતિય અવસર જૈન કુટુંબમાં ધાર્મિક સંસ્થાઓ ખૂબ ખીલ્યા. ભોગવત કર્મના ઉદયના સંસાર માંડવો પડ્યો અને ફળ જૈન સમાજને પ્રાપ્ત અગમ રત્નાગર પૂજ્ય ડોક્ટર મુક્તિશીલાબાઈ મહાસતીજી અને બહુ પૂજ્ય નૈતિક મુનિ મહારાજ સાહેબ. ભણતર ઓછું પણ ગણતર વધારે, ખૂબ જ અનુભવી, સ્પષ્ટ વક્તા અને હોશિયાર. પોતાની પતિને પણ ધર્મના રંગે રંગી દીધા. દેવજીભાઈ ત્યારે ઉપાશ્રય જ નતા જતા, એમને દીક્ષાના સંયમ માર્ગે ચડાવ્યા એવા સિદ્ધશીલાબાઈ મહાસતીજી. તો આપણને એક ગિફ્ટ મળી છે પૂજ્ય પંથક મુનિ મહારાજ સાહેબ, જે પ્રકાશ મુનિ મહારાજ સાહેબ સાથે હમણાં વિચરે છે. 39 વર્ષની ઉંમરે સંસાર પ્રત્યેની માયા અલોપ થઈ ગઈ. સમસ્ત કુટુંબ સંયમ જીવન માટે પ્રેરણા આપી. એવો નિયમ કર્યો કે મને દીક્ષા ન મળે ત્યાં સુધી મારે મીઠાઈનો ત્યાગ, ચંપલનો ત્યાગ અને બધા જ્વેલરીનો ત્યાગ. 17/2/2002 ના દિવસે બરડાવાડી શિશંગમાં પધારે છે બરડાવાડીના પ્રમુખ પણ. આખા કુટુંબ લીમડી અજરામર સંપ્રદાયના ઉગ્ર તપસ્વી શ્રી રામચંદ્રજી સ્વામી દીક્ષા સ્વીકાર કરી. પોતે પતિ, દીકરો અને દીકરી એમ 4 સભ્ય. આપણે બધા ફેમિલી ડિનર માટે જઈએ, ફેમિલી વેડિંગમાં જઈએ, પણ આ ફેમિલીએ તો સાદે દીક્ષા લીધી છે. સંસારી માતુશ્રી થયા એટલે હવે આપણને ચાતુર્માસ મળે છે પરિવાર, માતા અને દીકરી. પરિવાર, માતા, દીકરી આપણને ચાતુર્માસ પ્રાપ્ત થયો. શ્રી લીલી અજરામર સંપ્રદાય તથા બાગર ક્ષેત્રમાં સકુટુંબ દીક્ષા અંગીકાર આ પ્રથમ ફેમિલી છે જે બધા કચ્છથી આવે છે. જય એવા ફેમિલીને. તેમના ગુરુ શાસન પ્રભાવ આચાર્ય ભગવાન ડોક્ટર પ્રકાશચંદ્રજી સ્વામી. સંભાળામાં તેમના સંસારી પતિ તથા પુત્ર છે તથા પૂજ્ય સૂર્ય વિજય ગુરુ મહારાજ સાહેબ. આ બંને પૂજ્ય મહાસતીજીઓ વલસાડમાં હતા. 10-11 વર્ષ ખીરવા હતા ત્યારે આપણો સંઘ ઘણીવાર એમના દર્શનાર્થે પણ જતો હતો. ભણતર ઓછું હોવા છતાં જ્ઞાનોમય કર્મનો ક્ષય અતિ તીવ્ર. તેમને પણ 3 આગમો છે. તે ઉપરાંત 51 વધારે સર્જાય વગેરે છે. 500 થી વધારે ભજનો, સ્તવનો રચના કરી છે અને ખૂબ જ એવા તેઓ ભજન છે. જોજો હો લીલાબેન, સરલાબેન, ગોમતીબેન, કસ્તુરબેન બધા લેજો એના ભજનો. તપમાં પણ તેઓ અગ્રેસર છે. 4 વખત 8 ઉપવાસ, 2 વખત 9 ઉપવાસ, 500 એમબી સ્થાનકની હોળી, 7 વર્ષ અનુપૂર્વી તપ, તદ ઉપરાંત 7 વર્ષી તપ છૂટા કરેલ છે. અત્યારે સળંગ બીજો વર્ષી તપ ચાલે છે. ગુજરાત, મુંબઈ, અનેક સ્પર્શના છે. તેઓ નારી શિબિર, બાળકોની શિબિર ખૂબ સરસ રીતે સંચાલન છે. તેમના પોતાની સ્વરચિત ગીતોની સ્તવનાની બુક નવરસ ગીતમાલા પ્રકાશિત થઈ છે, જે તમે કયા હશે. આવી બહુમુખી પ્રતિભા કવિયત્રી મહાસતીજીનું ચાતુર્માસ આપણને સંઘને પ્રાપ્ત થયું છે. પરમ પૂજ્ય સિદ્ધશીલાભાઈ મહાસતીજીને ભક્તિભાવપૂર્વક વંદન. હવે આવે છે સૌથી આગમ પરમ પૂજ્ય ડોક્ટર મુક્તિશીલાબાઈ મહાસતીજી. તારીખ 21/11/1984 ના શુભ દિવસે ભચાઉ કચ્છ ઢીંગી ધરા પર એક કોમળ ફૂલ સમાન બાળકીનું અવતરણ થયું. સંત માતા સુશ્રાવિકા સોનલબેન હાલના આપણા તપસ્વી પરમ પૂજ્ય કરશન ગાલા ઉગ્ર તપસ્વી પંથક મહારાજ સાહેબ ઘરમાં આપણા લક્ષ્મી વધાર્યા. તેઓને ક્યાં ખબર હતી કે આ તો લક્ષ્મી
મહારાજ તેમને આગમો કંઠસ્થ છે. બહેન રત્નાકર અને બાળકી બહુ શું સુંદર મજાનું પિતાના સંસ્કારો સંસાર પ્રત્યેની સંપ્રદાયના ઉગ્ર સ્વામી તથા ઉપકારી આચાર્ય ભગવાન ડોક્ટર પ્રકાશચંદ્ર સ્વામી ગુરુની મૈયા 17 વર્ષ અને 3 મહિનાની કુમળી વયે ભર યુવાનીમાં સંયમ કરવો અઘરો છે, પણ આ દુષ્કર કામ પણ એમણે કર્યું. દીક્ષા પર 23 વર્ષ થઈ ગયા. શાસ્ત્રો જ્ઞાનમાં રુચિ અને મહેનત પાછા ન પડે, પણ જે શીખાવ્યું તે શીખ્યા. મોટું છે. 32 કંઠસ્થ કર્યા. બીજું તો બધું થયું. જ્યોતિષશાસ્ત્રમાં પણ PhD થઈ ગયા. એવી એના માનવ ડોક્ટર ડિગ્રી આપવામાં આવે. વ્યાખ્યાનવાળીમાં અવ્વલ કેવું છે કે આપણે જરૂર રાખશું. બધા યંગ આહવાન મહાસતીજી કે વાંચણી બાળકોની શિબિર બાપી સંઘ બની ગઈ. શ્રી મુક્તેશ્વર મહારાજના ચરણ કમળમાં કોટી વંદન. હજી મેમાં ઉમરગામમાં તો હું 18 વર્ષ ક્યાં હતા? દીક્ષા 23 વર્ષ થઈ ગયા અને ફર્સ્ટ ટાઈમ તમે શિબિર કરાવી તો કે ના અમારા પ્રભાબેન તો કહેતા હોય કે શિબિર કરાવો. હવે હું નથી ઓળખતી કોઈ પ્રભાબેન છે. તો એ કીધું કે એના પછી 2-3 જણાએ કીધું અમને કે શિબિર કરાવો. તો પછી મુંબઈ વાપી બધી બધા એવા ગુરુ ભક્તો કે જાણે રંગ લાગી જગાડીને બધા દિવસ 5 પૂરા ખબર જ ના પડી. જાણે કે ગયા અને પાછો વિદાય સમારંભ ચાલુ થઈ ગયો. બીજો ત્યાં તત્વની કેવી આપી એવો ઇઝી વેમાં બાળકોની રીતે સમજાય અને મોટાઓને મોટી રીતે કેટલા બધા દાતા પરી અને મહાસતીજી તો કાંઈ ગીત ગાય કોઈને ઝોલા ન ખાવા દે એવા તો ગીત ગાય. અમને બહુ મજા આવી ગઈ અને હવે તો છે કે આપણે લોનાવાલામાં શિબિર કરાવશું એવું પ્રભાવને અમને કહેતા હતા. તો બધાને વિનંતી છે લોનાવાલા પધારજો. તો 3 મહાસતીજીને ચાતુર્માસ મળ્યું તે બદલ બાપી સંઘ ખૂબ ખૂબ આભારી છે આપણું. આપે અમારું માન રાખીને ચાતુર્માસ અર્થે પધાર્યા છો. બોલવામાં કોઈ સત્ય તો ઈચ્છા પ્રભુ ના વચન લઈ ઝૂકી વીર વચન જો ગાઈ ઝૂકી
વખાણું કે પછી તારા પર્વને વખાણું પ્રભુજી તારા કહેવાય છે ને મુક્તિ સિલા કે તમે ક્યાં ગીત ગાશો કેવો ગીત ગાશો મને અત્યારે કાંઈ નહીં બોલું તો એક વાર તો કયો મને કહેવામાં તમે વાંધો છે હા વાંધો કરો ને પછી સાદો સંગાશે નહીં એક પર્વત છે મોટો નજરે એનો જોતો એ ભાઈ મારી લ્યો એનો ખોટો આ તો અનાદિનો પુરસે ખોટો એવો ચાતુર્માસ પર્વ છે મોટો એવો ચાતુર્માસ પર્વ છે મોટો પ્રભુજી તને હે પ્રભુજી તને ક્યાં સરખાવું પછી તને જોઈ ખાવું એ પ્રભુજી તને ક્યાં સરખાવું એ પછી તને જોઈ ખાવું એ ગામ ગયા પર ગામ ગયા ને વાપીમાં ચડ્યા એ વાપીની તો તાપી નદીના પાણી પીવાને કલસી રહ્યા એ વાપી તાપી નદીના અરે રે 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 પાણી પીવાને હે ભાઈ હે પ્રભુજી તારા વેશને માણું કે પછી ઉપદેશને વખાણું પ્રભુજી તારા વખાણું કે પછી ઉપદેશને વખાણું જીવની રક્ષા કરવા કાજે વિચરતા સંતો સ્થિર બિરાજે વર્ષા ઋતુની મોસમ આજે માટે ચતુર્માસ કલ્પ વિરાજે માટે ચતુર્માસ કલ્પ વિરાજે પ્રભુજી તારો હે પ્રભુજી તારો આભાર માનું કે પછી તારો ઉપકાર માનું પ્રભુજી તારો પ્રભુજી તારી લાણી સુણાવું કે ગગર તારી લાણી સુણાવું પ્રભુજી તારી લાણી સુણાવું કે ગગર તારી લાણી કરાવું આવડજો અહીંયા કને નવું કામ થાય છે એ દાન ને દેજો કારણ કે અહીંયા કને આરાધના ભવન થવાનું છે એટલે અમને બધાને પણ એલર્ટ કર્યા છે કે માસરજી અહીંયા કને કાંઈ કરજા હું આ લખ્યું છે એ દાન ને દેજો શિયાળ ધરજો તપસ્યા સૌએ સાથે કરજો ભાવના તો સૌએ રે ભાવજો માનવ ભેરો સાફળ કરજો માનવ ભેરો સાફળ કરજો પ્રભુજી તારી આજ્ઞા પાડું કે તેથી તારો માર્ગ ઉજાડું પ્રભુજી તારી નવલ ગુણ તારા ગાઉં પછી તારા ગાઉં નવલ ગુણ પ્રભુ તારા ગાઉં કે તારો પ્રકાશ ગાઉં હાલાજી તારા હાથને વખાણું કે પતિ તારા પગલા વખાણું એ હાલાજી તારા હાથને વખાણું કે તારા પગલા વખાણું એટલે હાલાજી એટલે શું ખબર છે હમણાં ખબર નથી પણ રામ એનો ઉલ્લેખ કર્યો મને ખબર ખાલી ગાઉં આ કે તમે તો તાપી વાપી ન થાય ખબર નહીં મને જાણે કે તાપી એટલે વાપી ને તાપી કઈ ભેગું છે પણ નથી તો હાલા એટલે કે હાલા નામનો રાજા થઈ ગયો અને રાવણ અમે તો રાવણ થી પણ કે રાવણ રાજા સાથે યુદ્ધની સમય આવી ગયો અને જેને કારણે યુદ્ધ કરવા માટે જાય છે એની પતિ નામની ઘોડી હતી પતિ
પટ્ટી નામની ઘોડી હતી, ચબડા ઘોડી હતી. અને જ્યારે યુદ્ધનો સમય આવ્યો અને એ હલમેથી ગઈ, કેવી રીતે જાવું, અને ત્યાં એના પગ ખૂંચી ગયા. પગ એ ધરતીમાં ખૂંચી ગયો, એટલો ખૂંચી ગયો ને આ બાજુ તો એકદમ યુદ્ધની ખૂબ તૈયારી. પરંતુ માલિકને વફાદાર આ તિર્યક પ્રાણી પણ કેવા છે એ જોવા જેવું છે. અને એનો પગ જે ઉખડવા જાય છે તો જે નીચેનો દાબડો હોય એ નીકળી ગયો. ઈ ઘોડી જો 3 પગે ચાલીને જ્યાં યુદ્ધ કરવાનું હતું ત્યાં જાય છે. અને જઈને એ હાલાજી એ પોતાના યુદ્ધમાં, પોતાની કળામાં એટલો બધો બન્યો કે સામે રાજા પહેરીને લોખંડ જે હોય પહેરીને પણ કેવી એને કળા અજમાવી હશે કે ઉપરથી કરીને નીચે સુધી આખો એમને ચીરી નાખ્યો. એટલે આ આપણાને એમ રાજી નથી થવું, મનુષ્યની હિંસા માટે રાજી નથી થવું, પરંતુ કહેવાનો તાત્પર્ય એ જ છે કે જ્યારે આવા મોટા યુદ્ધો થતા હોય ત્યારે આવું કંઈક બનતું જ હોય છે, અબજબથી ચાલુ આવે છે. પરંતુ એટલે આ ગીત કવિએ રચના કરી છે કે હાલાજી તારા હાથને વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું, કે કારણ કે બેનો એટલો બધો સુમેળ થયો અને જેને કારણે રાજી મેરી વિશેષ ભાવ ઉછેરે કે વાત છે. જય જિનેન્દ્ર. આ અવસર આપવા માટે સૌ અહીં પધારેલા મુંબઈથી મહાનુભાવો અને અત્રે પધારેલા શ્રાવકો અને જે લીમડી સમાજના વાસી આપણા છે એ બધાનો ઘર અને આ તક સૌ પ્રથમ એના માટે હું જે કહેવાનું મારે ઈચ્છા છાયાબેન કહી છે અને એમાંથી એક જ 2 વસ્તુઓ મારી જે બાકી છે હું તમને કહીશ. મારા ગુરુદેવ પ્રકાશચંદ્રજી મારા સાહેબના ખૂબ ખૂબ ધન્યવાદ કે આ પરિવારમાં હું અહીં જે આવી છું. અને જેમની નિશ્રામાં મેહુલાબાઈ માસતીજી જે મારા ગુરુની છે, કોયલ કંઠી શ્રીશીલાબાઈ માસતીજી અને જ્ઞાનને આગળ લઈ જવાવાળા જે આજના યુવાનો માટે ખરેખર કહેવાય કે જ્ઞાનનો થોકડો લઈને બેઠા છે. જેવી રીતે આપણે કહીએ છીએ થાળીમાં પીરસવા માટે હોય છે, થાળીમાં અહીંયા વ્યંજન અગર છે તો અમારા પરિવારમાંથી અહીંયા વેરાયટી મળી રહી છે. જે અમારા મોટા માસતીજી મેહુલાબાઈ માસતીજી જે તપમાતા છે, કોયલ કંઠી શ્રીશીલાબાઈ માસતીજી જે ભજન ગીત અગર એમની પાસે બેસો તો ઉઠવાનું મન ન થાય, અને તપ અને જ્ઞાનમાં જે આગળ અગર મુક્તાબાઈ માસતીજી અમારા સૌ ઘરના અમારા પરિવારનું નામ કર્યું છે. સૌથી પહેલું માસતીજી ગૌરવ પરિવારે જે દીકરી છે 4 પરિવારો રેકોર્ડ બ્રેક છે. અમારા શ્વેતાંબર તો ખરેખર યુવાનો કહીશ અગર આ માસનું વ્યાખ્યા નિહલ કીધું હતું કે જેમણે શિબિરો કરાવે છે છોકરાઓની અને 50ની સંખ્યાઓ થઈ ગઈ છે, કમસે કમ એમાં આગળ વધારો કદાચ આ મુક્તિબાઈ માસતીજી ખરેખર એનાથી વધારે 100થી વધારે સંખ્યા આગળ પહોંચી જશે એટલું છે. એમના બોલવાની ઢબ જે છે એ ખરેખર કે એવી છે કે તમે બેસો ઉઠવાનું મન નહીં થાય. જે સ્વભાવ અમારા ગુરુ મૈયા અને કંઠમાં અહીંયા બેસો અને માસતીજી અને જ્ઞાન હોય તો અહીંયા મુક્તિ માસતી
એના સિવાય અમારા ઘરના હજી 2 લોકો એવા છે કે જેમણે અમારા ઘરનું ભવિષ્ય આગળ છે. સૌ પ્રથમ હું મારા પિતાજીનું નામ લઈશ, કિંજી કરસનવાલા, જે અમારા ઘરમાં અહીં સ્થાનકમાં જે આવતા સામયિકો અને તબ આ ભાઈ બહેનોની જોડી વખાણવા જેવી છે. હું કે થાય ને એટલી તપસ્યાઓ કરી આજે નામ રોશન કર્યું છે અમારા પરિવારનું. અને 2 ભાઈ બહેનોની જોડી મુક્તિશીલાબાઈ માસતીજી અને પંથમુનિ મારા સાહેબ, જે પરિવાર જ્ઞાનમાં રેકોર્ડ બ્રેક કરવાવાળા છે. આવા મજદૂર લોકો અમારા સાથે અગર હોય અને અગર એ વસ્તુઓથી અમે લેવાથી વંચિત થઈ જઈએ તો કદાચ અમારો આ જે ટાઈમ મળ્યો છે એ બીજી વાર નથી મળવાનો. અને અમારા દાદીજી સાસુ અમારા આમના વર્ષ જ્યારે એક સાથે 4 દીક્ષા થઈ અને એના 3 મહિનાની અંદર અમારે દાદીજી સાસુ સંસાર પક્ષે દાદીજી સાસુ અને સંતોષબેન જેમણે દીક્ષા લીધી અને એના પછી એમણે સંથારો લીધો હતો. 53 ઉપવાસ થયા એમના સંથારો. અમે મુંબઈ જ રહેતા હતા, સોના ઉદ્યોગ સ્થાનક, ત્યાં જ બાજુમાં અમને બી લાભ મળ્યો હતો એ વખતે. અને એ વખતે આ બધા માસતીજીનો લાભ અમને ત્યારે પણ અમને મળ્યો. અને આજની ઘડી છે કે એવો જ લાભ આજે અમને ફરી મળ્યો છે. મારું ઘર રાજ મંદિર સોસાયટી છે, ત્યાં એમનો સંથારો થયો. 6 દિવસ સુધીના એમના ખૂબ લાભ અમને મળ્યો છે. ખરેખર ખુશ છીએ કે આવો લાવો છે અને ફરી અમને યાદ આવી ગયું. અને આજે આ પ્રવેશ અમારા ઘરેથી થયું છે. ધન્ય બન્યું અમારું ઘર અને અમારા પરિવારજનો. ધન્ય છે અમારા ઘરના પરિવારના સદસ્ય જે સંતોષબેન કરસન મળસી ગાલા પરિવારથી જે પણ અમારા ઘરમાં જે વધતું છે જ્ઞાન તપ બધી રીતે આજે અમારા ઘરમાં હર વસ્તુ વધતી ગઈ છે. જેના માટે હું મારે કંઈ ન કહેતા ધન્યવાદ. કંઈ ઓછું બોલાયું હોય તો માફ કરજો. અને 3 દિવસ અગર તમારે કંઈ બોલવામાં મારે ભૂલ હોય તો માફ કરજો. ધન્યવાદ સૌનો કે જે અમને આ લાભ હતો. કારણ અમે અમારી પાર્ટી થઈ હતી ઘરે તારું सखी आगे रहे हमारा માટે આજનો સમાજ માટે ધન્ય બની ગયો. એ કારણે અમારા પુણ્યને જોરદાર અને અમારે જજ શિક્ષા લીધી છે કરેલી છે. આજે થાણા 3 માં ચંદન વંદન નમસ્કાર પાપી સંઘના અધિકારી ગણ અને શ્રાવક શ્રાવિકાઓને જય જિનેન્દ્ર. ચાતુર્માસ પ્રવેશ દરમિયાન સંઘનો ઉત્સાહ જોઈ ખૂબ જ આનંદ થયો. અને આ ચાતુર્માસે મેં જોયું કે મેં ઘણા ચાતુર્માં પ્રવેશમાં ગયો છે, પણ અહીંયા જે મહિલા મંડળે જે સંચાલન કર્યું છે ને હમણાં સુધી મેં ક્યારેય જોયું નથી ને બહુ સરસ રીતે કર્યું છે. તમને ખૂબ ખૂબ આભાર. ખૂબ જ આનંદ થયો અને મા સતીના પાસેથી જ્ઞાનમાં અને તપમાં આગળ વધશો અને ચાતુર્માસને યશસ્વી બનાવો અને મા સતીજીનું સ્વાસ્થ્ય આરોગ્યનું સારું રહે અને શાસનની પ્રભાવના કરતા રહે એ પ્રભુ પાસે પ્રાર્થના. જય જીજી. ભગવાનના ચરણોમાં કોટી વંદન. કર્મચારી પૂજ્ય મેહુલાબાઈ માસતીજી
परम पूज्य शिलाबाई महासती जी, परम पूज्य मुक्ति शिलाबाई महासती जी आदि कोटि कोटि वंदन तथा अधिकारीगण पधारेला श्राविकाओ विराजता सर्वेने मारा जय जिनेन्द्र। आज लगभग तो बधु महासती जी ने बारे में कहीं न कहता बहु संख्या पधार्या है અને પણ આપણી રાજ રાખી હતી અમિષા ના કર્યા અને બધું સારું થઈ ગયું. જય જીવન. બાપુ સંઘના સર્વાને મારા જય જિનેન્દ્ર, આવેલા મહેમાનોને મારા જય જિનેન્દ્ર. માતાજીનો ખૂબ ઉપકાર છે અમારા પરિવાર પર. સતતબાનો પરિવાર એટલે ધર્મમય તો હતા જ, અને પહેલાંથી દેશના ખેતીવાડી કરીને બાપા આગળ લાવ્યા છે અમને. અને અમારા પરિવારમાં સંત પ્રેમ, સફળતા, સન્માનતા આ બધું જ ગુરુ કૃપા છે. પૂજ્ય ગુરુદેવનું આજે 35 વર્ષ પહેલાં ગુરુધારણા કરાવેલા બેસાડીએ ત્યારે પછી ગુરુધારણા શું આજે કદર થઈ છે. સમજણ હવે છે કે યુવાનો મેકઅપમાં હવે ગમે છે ધર્મ, પણ હું એમ કહું છું યુવાનોને કે મેકઅપ સમયે ધર્મ કરી લે છે. હવે ટાંક્યા થોડા ઢીલા બની ગયા છે. અહીંયાથી રિક્ષા કરવી પડે, હાલી ના સગી નાકાથી અહીંયા સુધી. રિક્ષા લેવાની છે. સગવડ વ્હીલચેરમાં લઈ જશે, ખોટો સિક્કો ચાલશે. પણ હું એમ કહું છું કે જો મુક્તિશીલા જેનો આપશે લાભ મળ્યો છે તો ખાસ યંગસ્ટર માટે છે. યુવાનો જો જે ધારશે એ આગળના મારા વારસ છે મહાવીરના. અમે ધક્કા પછી એના માટે શિબિરનું 5 થી ચાલતું શિબિર કરો શિબિર પણ કોઈને પુણ્ય થાય નહોતી શું કરો હવે ગરાગી જાગી. એટલે આ બધું એવું છે કે ગુરુની કૃપા જ છે જે છે એ આપણને. અને આ લાભ લેવા જેવો છે. સ્વામી મેલાભાઈ સ્વામી જતું કરવું, ચિંતન કરવું બહુ જીવનમાં જરૂરી છે. જેનું ચિંતન એની ચિંતા કરી અમારા શીખેલા કે રખા છોડો અને વ્યવસ્થા કરો, જે ખાવાની હશે એ થશે. એમ અનુકૂળ લાભ લેવા સર્વ ખૂબ જ કહું છું લાભ લે. આ લાભ છોડજો નહીં. આ 4 મહિના એટલે તમારા 44 વર્ષ કહો કે 400 વર્ષ કહો, આ બધો જ લાભ અહીંયા લેવા જેવો છે. આપ સર્વને ખૂબ વિનંતી છે, આપને આ સંત સાંભળ્યા છે તો આનો ફૂલ લાભ લઈ લેજો. જય હિન્દ. परम અને चरम तीर्थंकर हंसा अवतार भगवान महावीर स्वामी के चरणों में वंदन. सभी आचार्य भगवान आत्मा आनंद देवेंद्र शिव महेंद्र प्रकाश मुनि महाराज साहब के चरणों में शत वंदन. मम आस्था के आयाम पूज्य गुरुदेव श्री अम्बेश सौभाग्य मदन कोमल पूज्य गुरुनी प्रेम राज विजय उनके चरणों में शत नमन. में विराजे सभी बहनों का सादर है. जी हमारे 6 दिन रुके. मेरे को तो ऐसा लग रहा था चातुर्मासी वही है, और आज जब वहाँ से विहार हुआ तो ऐसा लगता है चातुर्मास विहार हो रहा. इन 6 दिनों में मेरे और मेरे परिवार के द्वारा अगर कोई अभिनय आशा तो मेहुला भाई ये मेघ की तरह बरसते हैं, और इनकी जिनवाणी, इनके मुख से जो जिनवाणी की बरसात होगी उसका लाभ हम सबको मिलेगा. सिद्ध भाव में अगर जाना है तो सिद्ध शिला जी महासती जी, और मुक्ति में जाना है तो मुक्ति शिला जी महासती जी. इन सब हम सबको लाभ लेना है. मेरे अनंत आस्था का आयाम पूज्य गुरु सौभाग्य मुनि साहब की रचना है छोटी, वो मैं सामने प्रस्तुत कर रहा हूँ, जो आज के परिप्रेक्ष्य श्री राम कृष्ण महावीर को भूल चुका है.
आज मनुज श्री राम कृष्ण महावीर को कौन सुनेगा आज यहाँ पर पीर को। भूल चुका है आज मनुज श्री राम कृष्ण महावीर को। अभी जटायु की सेवा में राम बन जाते थे। गाय पक्षी को गोरी करते थे। आज खड़ा है भाई आगे, आज खड़ा है भाई आगे, भाई ले शमशीर को। भूल चुका है आज मनुष्य श्री राम कृष्ण महावीर को। ये राम है, अभी कृष्ण विश्राम के खा तवर हर्षित होते हैं। विश्राम के चावल का हर्षित होते हैं। ब्राह्मण के पग को नय नीर से धोते। आज दुखी को ठुकराते हैं, आज दुखी को ठुकराते हैं। धिक्कारे तकदीर को। भूल चुका है आज श्री राम कृष्ण महावीर को। कभी वीर चंदन बाला से उड़दबा खुले पाते। कभी वीर चंदन बाला से उड़दबा खुले पाते थे। कोशिश के बदले अमृत को बरसाते। आज मनुष्य बरसाते, आज मनुष्य बरसाते हैं कटु के विष तीर को। भूल चुका है आज मनुष्य श्री राम कृष्ण महावीर को। राम कृष्ण महावीर की माला जपने वालों सुन लेना। उनके उत्तम जीवन से कुछ शिक्षाएं तुम ले लेना। उनके उत्तम जीवन से कुछ शिक्षाएं तुम ले लेना। कुमुद मुनि कहे जीवन बदलो, कुमुद मुनि कहे जीवन बदलो। प्रेम के नीर को भूल चुका है आज मनुष्य राम कृष्ण महावीर को। भूल चुका है आज બધાયના મનમાં વાહવા થાય. આ વાપીનો વાહ અને એ પણ માટે તો પોખરા આપણા પોખરા જેવા સતીરત્નો જ્યારે ચાતુર્માસ મળી જાય ને ત્યારે અમને અમારો સમય યાદ આવી જાય. તારદેવ સંઘ પ્રથમ ચાતુર્માસ અને એ વખતે પણ આજે આપણે જ્યારે નીકળ્યા ને ત્યારે વરસાદ થોડોક વરસતો હતો. અમીજાણા કહીએ આપણે એને અમીજાણા કહીએ અને એવો જ વરસાદ ત્યાં અમારા સંઘમાં વરસ્યો હતો. પ્રથમ ચાતુર્માસમાં મેહુલ્યો મન મૂકીને વરસ્યો હતો અને એ પણ ક્યાં ઓલા શીતશિલાના શિખરો પર. એ શીતશિલાના શિખરો પર અને અમારો સંઘ મુક્તિ પામી ગયો. અમારો સંઘ ત્યારે મુક્તિ પામી ગયો અને આજ દિવસ સુધી યાદ કરે છે કે હવે એવી સમય એવું ટાણું ક્યારે આવશે. કારણ કે અહીંયા અમે અહીંયા આવ્યા છીએ ને તો ખાસ એ જ કહેતા માટે કે ભાઈ 25 અહીંયા 26 ત્યાં 27 ત્યાં તો અમને ક્યાં યાદ નથી. એટલે ત્યાં બી નંબર લાગે. અને આ વાપી સંઘમાં હું લગભગ મને યાદ છે ત્યારે મારા બા બાપુજી હતા ને ત્યારે આવ્યો ત્યારે અહીંયા આગળ જમવાનું મારે થયું હતું. એ ટાઈમે મેં આ જોયો હતો અને આજ
દેખો બદલાઈ ગયો અને હજી પણ આજ જ્યારે તમારા અહીં પડ્યા મને ખાતરી છે કે હજી બહુ સરસ ને સારી જે એમણે ભાવ્યું બની જશે એવી અમને પૂરેપૂરી આશા છે. વધુ સમય નહીં લેતા હું કહી શિયાળે ખોરાક ગળો, ઉનાળે ગુજરાત બોલ્યો કચરો, પણ વાગડ વરસાદ મેં ભળવાના વરસાદમાં આ ચાતુર્માસમાં આવા વાગડના સંતોને જ્યારે ચાતુર્માસ મળી ગયો હોય ને તે તો અહીં આપણા શું બોલો મોર ટંકા કરે કરે કે નહીં ભાઈ? એટલે આજે આપણે કહીએ કે આજે એક એક જણ બેઠા છે ને, અને સૌથી વધારે તો હું ઉમરગામમાં જ્યારે શિબિરમાં આવ્યો ને આપને માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ એવો જ મારે ફર્સ્ટ હતો. એના પછી તો બીજી બે થઈ ગઈ. અમારો વાલકેશ્વરમાં હમણાં જે સાહેબે 3 દિવસની શિબિર હમણાં જ કરાવી. એ ગઈકાલે આજે ત્યાં પધાર્યા છે, કાલે પાછા મને તમે અમને છોડી ક્યાં જાઓ છો? એ અમારે પાછો લાગ્યો લાભ બાકી છે. કારણ કે આ છાયાબેને ત્યારે યાદ છે ને, ત્યારે મને એમને યાદ કરી દીધું કે તમારે વાપી આવવાનું છે. એટલે મેં ત્યારથી જ મનમાં રોજ મને યાદ કરીને ઘોટાવી રહ્યા વાપી તમારે આવવાનું છે. તો આજે અહીંયા વાપી આવી ગયા ને એમાં અમારે આ શાંતિલાલભાઈ એમણે વધારે જોશ કરાવી દીધો મને કે ચાલો હું બી આવું સાથે. તો 1 2 3 4 7 8 દિવસ તો આવી ગયા. મારી વિનંતી બી તમે ખૂબ જ સારી રીતે ધ્યાન રાખજો. અને શાંતિભાઈ બે ના ચંદ્રિકા સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્ય ડૉક્ટર વર્તમાન આપણા આચાર્ય શ્રી પૂજ્ય ડૉક્ટર પ્રકાશચંદ્રજી સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. વર્તમાન કાળે વાપીસમમાં પધારેલા મેહુલાબાઈ માસતીજી, નિર્દશીલાબાઈ માસતીજી, મુક્તિશીલાબાઈ માસતીજીના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે પધારેલા શ્રાવક શ્રાવિકાઓ સર્વેને મારા કોટી કોટી વંદન. જય જીવેન્દ્ર. બધું કાંઈ હું કહીશ નહીં, પણ આ અમારા અહોભાગ્ય છે કે શું છે કે કયા ગુણાનુબંધ છે કે અમે અચાનક એકદમ મળી ગયા છીએ અને ભળી ગયા છીએ તમારા. હવે તમારે અમારો ઉદ્ધાર કરવાનો છે એવી એક ખાસ વિનંતી છે કે તમારા આશીર્વાદ સદાય અમારા ઉપર વરસે. અને અમે તારદેવ સંઘના ચાતુર્માસથી વંચિત રહેલા અમે નહોતા. એટલે આ અમારી ખાસ વિનંતી છે તારદેવ સંઘ તરફથી, તારદેવના રહેવાસી બધા તરફથી કે અમને આ લાભ મળવો જ જોઈએ. અને શ્રાવકજીને ખાસ ઈચ્છા છે, એમની ઈચ્છા હું કહી દઉં છું. બીજું કાંઈ નથી કહેતી, ભૂલચૂક બદલ ઈચ્છા નહીં. પરંતુ જે આચાર્ય ડૉક્ટર પટેલ સ્વામીના કોટી કોટી વંદન. અત્રે વિનાશના મેહુલાબાઈ માસુજી આદિનારાયણના ચરણમાં કોટી કોટી વંદન. અને સર્વેને મારા જય જીનેન્દ્ર. પહેલાં તો વાપી સંઘનો આભાર માનું છું કે મને બોલવા આપ્યું. અને માસીને કીધું કે કોઈ આવે કે ના આવે પણ અમે બે આવશું. મારો હજી વિચાર ઓછો હતો, પણ થેન્ક્સ કનૈયાલાલભાઈ, એમણે ગાડી લઈને અમને જરાક લેટ થઈ ગયું કારણ કે ટ્રાફિક અમને બહુ જ નડી. એટલે અમારા 2 કલાક ટ્રેનમાં ગયા, પણ એમણે મહેનત કરીને અમને પહોંચાડી દીધી. અમે વાપી પહોંચી આવ્યા. પાછું રિટર્ન પણ છે મારી, તો પાછી ટ્રેન છે બીજી એટલા માટે. પણ આ જે માતાજીના લાભ છે ને એ જરા પણ ગવાતા નહીં. કારણ કે એમનો જે લાભ મળે છે ને એ અમને ખબર છે કે અમે એમના માટે જ્યાં પણ આવીએ એટલે અમે બધા પહોંચી જઈએ છીએ. એટલે એમના એક એક શબ્દ, એક એક ટાઈમ એટલો તમે સવારના 7 વાગ્યાથી તમને રાતના 10 વાગ્યા સુધી તમને કહેશો ને કે માતાજી અમને આવું છે એટલું ના નહીં પાડે તમને. એટલે ભાઈઓમાં પણ જેટલું પણ લાભ મળે, બહેનોમાં પણ જેટલું પણ લાભ મળે એટલો ગવાશો નહીં. ધર્મમાં જેટલું મળે એટલું આગળ વધજો. અને વાપી સંઘનો ફરી આભાર માનું છું ખૂબ ખૂબ. અને માતાજી આપણો વિહાર યાત્રા સારી રહી છે, સુખદ રહી છે. આપણે ચાતુર્માસ પણ ખૂબ આનંદમાં જાય અને સરસ જાય. જય જીવન. नजर एक है, आँख दो है, कान दो है, शब्द एक है. गुरु गोविंद दोनों एक है, जाग सकेलो जान. ગુરુ ગોવિંદમાં બેમાં ફરક નથી. આપણામાં જેટલી તાકાત હશે, આપણી પાત્રતા હશે એટલું એમનામાં મળશે આપણને. બીજું અહીંયા છાયાબેન તો છે જ, બીજાએ વધારે મહેનત કરે કે ન કરે પણ આ હનુમાન છે, ખાલી તમારે એને સાથ જ આપવાનો છે, જેટલો સાથ આપી શકો એટલો. અને જે બધાએ કીધું આ તો મુખપૃષ્ઠ બધાએ વાંચી લીધું. બધાએ જેટલાએ બી કીધું છે ને ખાલી આ ત્રણેય માસતીનું, એ ખાલી એક પહેલું પાનું હોય ને જે મુખપૃષ્ઠ કહેવાય,
એટલું જ વાંચ્યું છે, બાકી તો બધા માણવાનું 4 મહિનામાં બાકી છે, સમજી લેજો. કોઈ કાંઈ કીધું જ નથી. પ્રસ્તાવના જ આપી છે હજી તો ખાલી, ઘણું બધું બાકી છે એમનું. અને વાંચણીનું જે છે એમનું, વાંચણીનું જેટલી પબ્લિકને જેટલું બને છે એટલું વ્યાખ્યાનથી વધારે એ સર્વે લાભ લેજો તો એટલું નિકટતામાં કે સાહેબ મહેનત કરજો જરા, પછી તમે એટલી નિકટતા વધશે તમારી ને એટલું સત્સંગ વધશે અને થોડા ભાવમાં પરિવર્તન આવશે. મારો જ દાખલો છે, હું પોતે નાસ્તિક, હજી બી કાંઈ એવું આસ્તિક નથી, પણ પરિવર્તન થોડું થોડું આવ્યું છે. જય જિનેન્દ્ર. જેવી રીતે હમણાં ડિસ્કાઉન્ટ ચાલે છે, ખબર છે સેલમાં ડિસ્કાઉન્ટ છે 50%, 60%, 70%, 80%. એટલે તમારે અહીંયા આવીને બધું ડિસ્કાઉન્ટ લઈ જવું છે. માસેથી પાસેથી એક પાસેથી તમારે તપ લેવું છે, એક પાસેથી તમારે એમને જે ગાળા આવે છે તમે શીખી લો, અને એક પાસેથી તમારે નોલેજ લેવાનું છે. તો એ તમારે બધાને 60, 70, 80% જેટલું જોઈએ છે એટલું ડિસ્કાઉન્ટ બધું લઈ લો એમને પાસે. 4 મહિના છે તમારી પાસે, પછી મળવાનું નથી. બધાને મારા જય જિનેન્દ્ર. કહેવા માટે તો એટલું બધું છે કે કદાચ મને 1-2 દિવસ પણ પૂરા ન થાય. અને હું આજે કાંઈ જ નથી કહેતી, પણ વિદાયના દિવસે તમે બધા અહીંયા લાઈન લગાવજો એમની માટે કહેવા માટે. મેં જે અનુભવ, મેં પણ ચાતુર્માસ દરમિયાન જ એમનો અનુભવ કર્યો, એમના ટચમાં આવી અને ઘણું બધું આમ કહીએ ને કે આગળ વધ્યા જ્ઞાનમાં. એ બધું જ માસતીજીના આશીર્વાદથી. તો તમે બધા પણ છે ને આવી જ રીતે જ્ઞાન અને તપ બંનેમાં, એટલે કોઈ વસ્તુમાં એમ નહીં કે હું ફક્ત જ્ઞાન જ લઉં ને તપ ન લઉં, તપ લઉં ને જ્ઞાન, એમ નહીં, બંનેમાં આગળ વધજો અને એકદમ ફૂલ ચાતુર્માસનો લાભ લેજો. અને છેલ્લા દિવસે અમે જ્યારે પાછા વિદાય વખતે આવીએ ત્યારે તમારો સૌ આખો અહીંયા લાઈન લગાવે બોલવા માટે. અને અનુભવ તો એટલા બધા છે કે હું આજે તો કંઈ કહી જ નહીં શકું. મીઠાની દુકાન માસતીજીની કરુણાનું ખાલી એક જ દાખલો કહું છું. એ ઉમરગામ વીસમાં પધારેલા હતા, 15 દિવસનું ત્યારે રોકાણ હતું. પછી વેસ્ટમાં પધાર્યા, ખાલી 3 દિવસનું રોકાણ હતું. પણ અમારી ખાસ વિનંતીને માન રાખીને મારું અને મારા મિસ્ટરની સજોડે વર્ષિત જ ચાલુ હતું. તો એમને ખાસ વિનંતી કરી કે જો આપણને અનુકૂળતા હોય તો આપ રોકાશું. તો એમણે પોતાનું જે શેડ્યુલ બધું હતું બધું એમને રિસ્ક કર્યું અને તે અમને મને તો છતાં પણ એમણે જે અમને જ્ઞાન આપ્યું છે ગીતો માટે મને ખાલી અને એમની પાસે જ્ઞાન અમે મેળવ્યું. છોકરાઓ ચરણોમાં વંદન. કૃષ્ણજીના ચરણોમાં ખોટી ખોટી હશે. અને અહીંયા પધારેલા માનો, બહાર ગામથી આવેલા માનો, સાવકસાહિતો, હસ્તીગઢ મહેમાનો, સર્વને નમસ્કાર. હવે આ બધાએ બધું બોલી લીધું છે. આ શિલાબાઈજી અમારા મહારાજ સંસારમાં એમને અમે ગાલા કુટુંબ બનાવ્યા. બે છેડા અને કુટુંબને બે ગાલા કુટુંબ ધર્મિક ઘરમાં થઈ ગઈ હતી. પછી આ સુનંદભાઈ દિવાળી રાત ને દિવસ તો બહુ પેલા તો એટલું બધું એ હતું કે શું કે રોજ આખરને એટલા હતા તો એ જ કામ કર્યું છે. પરણ્યા પછી ગાલા કુટુંબમાં ગયા, એમના ઘરમાં એટલો ધર્મ સંસ્કાર ગાલા કુટુંબમાં, અને એમને પણ એવી ધર્મ લાગણી રહ્યા એ પછી પણ એકદમ એમના પ્રકાશચંદ્ર સાથે જે કોન્ટેક્ટ, જે એમની સાથે સંપર્ક થયો અને એમનું ચાતુર્માસ પૂરું એમણે અનુભવ્યું અને એમને ધર્મની લાગણી લાગી.
અને ત્યારથી એમણે અમારા કુવા મહારાજ એની કંચા મહારાજને પ્રેરણા આપી અને આખું કુટુંબ એટલું લાઈટ નહીં, પંખો નહીં, અમને કઈ જ નહીં, એટલે એટલું સાદું જીવન અને કહીએ ને કે એમણે અમે પોતે બહુ ઓછા જતા હતા પણ આમના પછી અમને બી ધર્મની લાગણી લાગી ગઈ, ભલે થોડું થોડું અમે પણ કરીએ છીએ એમની સાથે. અને આ મુક્તિશીલા માતાજી એમની પાસે તો ઓલરેડી બધાએ પ્લીઝ બધી યંગ લેડીઝોને કહું છું ને દીકરીઓને કહું છું એમની પાસે જેમાં અમે કીધું ને વાંચણીમાં જજો, બહુ જ સમજવા મળશે એમની પાસે. અને શીલાબાઈ માતાજી તમને થોડું અને એવી રીતના સમજાવ બહુ જ સારું છે. એટલે તમે બધા જ આમનો લાભ લેજો, વિચારવાણીનો, વ્યાખ્યાનનો અને જે શીખી એનો લાભ લેજો. બોલશો એમના વર્ષ દર્શન કરું છું, એમના લાભ આવતું નહીં. મારા સાહેબ દીક્ષા લીધી એમ લાગે છે આમ આવતા અને શક્તિ વખાણું કે સંતોની ભક્તિ વખાણું. હવે આમાં કોના વખાણ કરવા, શક્તિના વખાણ કરવા કે ભક્તિના વખાણ કરવા? એટલે નક્કી કર્યું કે શાસનના શરણે ને સંતોના ચરણે સદાયકાળ સ્થાન રહે એવી જ અભયાર્થના સહ આજે અષાઢી બીજ એટલે બધાએ જાણે છે કે અષાઢી બીજ એક મોટો પર્વ છે ને એમાં મોરલા થનગાટ કરે. એમ આજે વાપી સંઘના શ્રાવક શ્રાવિકાઓના મહાસતીજી અંતરના મોરલા થનગનાટ કરી રહ્યા છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલોણો ને વાપી સંઘને આંગણે કંચન વર્ષા ને આ બધા ભેગા થયા છીએ. ચાતુર્માસની ઉજવણી પણ સારી થાય અને ચાતુર્માસ યશસ્વી રીતે આખું પૂર્ણ થાય, સૌનો સાથ સરકાર મળી રહે એ જ અભયાર્થના સહ જય જય. ભગવાનના ચરણોમાં કમલમાં અત્યારે બિરાજમાન મેહુલાબાઈ મહાસતીજી આદિ સાડા ત્રણને સુખતાતા પૂછી ભાવપૂર્વક કરીએ છીએ. હવે આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા, ખાલી આપણે ત્યારે એક વખત મહાસતીજી અહીંયા મને લાગે છે આંબીલની હોળી કરવા માટે આવ્યા હતા, ત્યારે ભાવ વ્યક્ત કર્યા ને એમણે કીધું કે અમારી ઈચ્છા છે અને ત્યાં ગુરુદેવનો જો ત્યાંથી મળે તો આચાર્ય પૂજ્ય શ્રી પ્રકાશ ચંદ્રજી મહારાજ આપણા માટે પંકજની સાકર એક આપણે આપીએ કે આટલા ચાતુર્માસ હમણાં ગણાવ્યા કે આપણે અજરામર સંપ્રદાયના વધારે ચાતુર્માસ આપણે એક વર્ષ બી વંચિત ન થઈ જાય એના માટે પૂજ્ય ગુરુદેવની પાસે પ્રકાશજી મહારાજ સાહેબને ઘણી વખત શું થાય કે તો ચાતુર્માસ વિનંતી કરવામાં બી થોડાક આપણે લેટ થઈ જાય. ઘણી વખત કોઈ ક્ષેત્રમાં તો 2 વર્ષે ને 3 વર્ષે ચાતુર્માસ નક્કી થઈ જતા હોય છે. તો એના માટે ખાસ હું પ્રકાશચંદ્રજી મહારાજ સાહેબનું આપણે આપણા સંઘ વતી આપણા વતી એમને ઘણો ઉપકાર છે આપણા ઉપર. અને અત્યારે જે ચોમાસું મેહુલાબાઈ મહાસતીજી આદિ સાડા ત્રણનું બધા વક્તા બોલી ગયા એ પ્રમાણે આપણે હવે લાભ લેવાનો છે. અને સારી શિબિરો સારી હમણાં ઉમરગાંવ અમે ગયા હતા, એટલું બધું હોશપૂર્વક બધાએ ભાગ લીધો છે. તો આપણે બી અહીંયા આ બધા બોલ્યા છે કે બધા લાભ લેજો. તો આમ તો દર વર્ષે આપણે અહીંયા ઉત્સાહિત છે, બધા ધર્મ ધ્યાન શીખવા માટે ભાઈઓને ઘણો ઉત્સાહ છે, તેનો લાભ લેશે જ ચોક્કસ એવી ખાતરી છે.
તો મા સતીજીનું આ વર્ષનું ચોથું 4 મહિના સરસ સ્વાસ્થ્ય રૂપે બધી રીતે સારી રીતે જાય એવી આપણે હવે પ્રાર્થના જય चरम तीर्थंकर विश्व वंदनीय त्रिलोकीनाथ शासन पिता श्रमण भगवान श्री महावीर स्वामीए सर्व जीवोना कल्याण ने अर्थे महामंगलकारी एवी धर्म देशना फरमावी। परमात्मानी धर्म देशना श्री सूर्यगणांक सूत्र એનું પહેલું શ્રુતસ્કંદ, બીજું અધ્યયન, પહેલો ઉદ્દેશો અને એની પહેલી જ ગાથા, એમાં ભગવાને બહુ સરસ વાત બતાવી છે। આ અધ્યયન એટલે ઋષભદેવ ભગવાને પોતાના 98 દીકરાઓ એમને ઉપદેશ આપતા આ અધ્યયન કહેલું છે કે જ્યારે એ 98 દીકરાઓ ઋષભદેવ ભગવાન પાસે ફરિયાદ કરવા ગયા હતા કે પિતા મુનિરાજ કે અમારો મોટો ભાઈ ભરત અમારું રાજ્ય છીનવી લેવા માંગે છે, તો હવે અમે શું કરીએ? અને ત્યારે ઋષભદેવ ભગવાને જેમને ઉપદેશ આપ્યો હતો અને એ ઉપદેશ સાંભળીને આ 98 ભાઈઓ જો ફરિયાદ કરવા ગયા હતા પરંતુ ત્યાં ને ત્યાં ફકીર બની ગયા, ચારી ખાવા ગયા હતા, પણ ચારિત્ર અંગીકાર કરી લીધું, તો એવો તો ભગવાનનો કયો ઉપદેશ હશે? આખું અધ્યયન તો ઘણું મોટું છે પણ એની પહેલી જ ગાથા પણ એકદમ ઢંઢોળે છે, જગાડી દે છે કે સંપૂજ્ય એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો। ભગવાન ઋષભદેવ ભગવાનની આ વાણી આમ મહાવીર સ્વામીની દેશના છે, પણ ભગવાન ઋષભદેવે 98 દીકરાઓને આ સંબોધન કરેલ છે કે સંપૂજ્ય હે ભવ્ય આત્માઓ, તમે સમ્યક પ્રકારે બોધ પામો। કિમ ન પૂજ્ય તમે કેમ બોધ પામતા નથી? ઉપદેશ આપ્યો અને પછી આપણને પ્રશ્ન કર્યો કે કિમ પૂજ્ય તમે કેમ બોધ પ્રાપ્ત નથી કરતા? શું તમે નથી જાણતા કે સંબોધિ કલુ છદુલ્લાહ આ બોધિ બીજ આ જીન શાસન જે હમણાં આપણને મળ્યું છે કે પરલોકમાં મળવું અત્યંત દુર્લભ છે। યાદ રાખજો, બધા ભવ મળશે, બધા અવતાર મળશે, પણ આવું જીન શાસન જે આપણને ભવ સાગરથી તરાવે, જે આપણને આપણું સ્વઘર બતાડે, એવું જીન શાસન પરલોકમાં મળવું અત્યંત 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 દુર્લભ છે। આવું તમે જાણો છો તો પણ કેમ બોધ પ્રાપ્ત નથી કરતા? પછી આગળ બતાવ્યું નો ભુવન મંદિરાળીઓ, જે દિવસ અને રાત્રિ જાય છે એ ફરીને પાછા આવતા નથી। આવે છે, બીજું વર્ષ આવશે, આવતા વર્ષે અષાઢી બીજ આવશે, ચોમાસું આવશે, બધું આવશે, પણ જે સમય આપણા હાથમાંથી ચાલ્યો ગયો એ ફરીને પાછો આવવાનો નથી। અને ભગવાને એની સાથે જ કહ્યું છે કે જાગા વત્સરી
એમાંથી એક વેપારી મૂડીમાં વધારો કરે છે. બીજો વેપારી જેટલી મૂડી લઈને ગયો હતો એટલી જ મૂડીને પાછો આપે છે. અને ત્રીજો વેપારી જે મૂડી લઈને ગયો હતો એ પણ ગુમાવીને આવે છે. તો આ ત્રણ વેપારીમાંથી તમે કયો વેપારી પસંદ કરો? પહેલો. પૈસા માટે તો બધા પસંદ કરે, પણ દેવાનું પ્રિય ભગવાને ઉપદેશ આપેલ છે ઉત્તરાધીન સૂત્રના 7મા અધ્યાયમાં કે આ ત્રણ વેપારી વેપાર કરવા ગયા, એક સરખી મૂડી લઈને ગયા છે, પણ બધાએ અલગ અલગ કાર્ય કર્યું. તો એ જ રીતે આપણે બધા પણ મનુષ્ય ભવરૂપી મૂડી એક સરખી લઈને આવ્યા છીએ. હવે એ મૂડીમાં આપણે વધારો કરવો છે, એ જીનિસ રહેવા દેવી છે, કે પછી છે એ મૂડીને પણ ત્યાં કેમ હોય કે ધંધો નથી થતો તો કેટલી ચિંતા છે તમને, પણ આના માટે કેમ ચિંતા નથી? બસ દેવાનું પ્રિય, વિશેષ મારે કાંઈ કહેવું નથી. 4 મહિના ભરી બેસું અને માસીએ જે ગીત ગાયું ને મને બહુ ગમે, ખરેખર બહુ ગમે. અને મને આખા દિવસ કીધું ને, હું રોજ પૂછતી હતી કે તમે કયું ગીત ગાશો, મને બોલો તો ખરા. પણ ખરેખર આ રાગનું આ ભાવનાનું અમે પહેલી વાર આ ગીત બનાવ્યું છે. અને હું તો કઈ સજી છેલ્લે ગાવાનું છું, છેલ્લે એકવાર ગાજો. પણ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અનુમોદના આ વાપી શ્વેતાંબર સ્થાનકવાસી જૈન મંડળ એના અમે જ્યારે આજે ચાતુર્માસ પ્રવેશ કર્યો છે, તો એ ચાતુર્માસ પ્રવેશ સૌથી પહેલા તો અનંતકારી શાસન પ્રભાવક આચાર્ય ગુરુદેવ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી, જેમને નત મસ્તકે વંદન નમસ્કાર કરીને એમના ઉપકારનું ઋણ હું માથે ચડાવું છું. કારણ કે પૂજ્ય ગુરુદેવના અસીમ આશીર્વાદ, અસીમ કૃપા ઉપર સતત વરસી રહી છે. અને એવી જ કૃપા આ વાપી સંઘ ઉપર પણ સતત વરસી રહી છે. તો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુરુદેવને વંદન. એવા જ અનંતકારી પૂજ્ય ગુરુની મૈયા શ્રી આજીવન અંસન આરાધિકા પરમ પૂજ્ય શ્રી સૂર્ય વિજય ગુરુની મૈયા, જેઓ વલસાડ મુકામે સ્થિરવાસ હતા 9 વર્ષ સુધી, ત્યારે અમે દર વર્ષે વાપી ઉડતી મુલાકાતે આવતા હતા. દર વર્ષે માતાના દર્શન કરવા જઈએ અને અહીંયા આવવાનું થાય. રોજ જેવો કૌશલની સંયમથી પણ વિશેષ જેમની આરાધના અને સાધનાથી રોજ કૌશલને કારણે કૌશલ પારણામાં પણ આયંબિત એકાદનું ઈ પણ ધામ છો વિહાર. આજના કાળમાં આવી તપસ્યા ભાગ્યે જ મળે. આ તપના મીઠા ફળ જ આપણે પરિવારજનો ખાઈએ છીએ. એમની જે આરાધના છે
છે, હકીકત છે. અને એટલા બધા એમના આશીર્વાદ છે. બસ એ આશીર્વાદના આધારે દાન, શીલ, તપ અને ભાવનો વરસાદ કન્ટિન્યુ વરસ્યા જ કરશે. તમને ખબર છે આ સંઘના બધા અધિકારીઓ, જો હું તમને નામ લઉં, આ બધા સંઘના અધિકારીઓ છે ને તીર્થંકરની આસપાસ સંકળાયેલા છે. નલીનભાઈ, નલીન એટલે કમળ, અરવિંદભાઈ, અરવિંદભાઈ એટલે કમળ. હવે સાંભળજો બરાબર. તીર્થંકર પગ મૂકે ત્યાં નાગ પાખડીનું પદ્મ કમળ ફૂલ થઈ જાય ને. પછી તીર્થંકરની દીક્ષા હોય, કોઈ બી કલ્યાણકનો મહોત્સવ હોય ત્યારે 1000 યોજન ઊંચો, 1000 યોજન ઊંચો એવો મહેન્દ્ર ધ્વજ, ઇન્દ્રધ્વજ એ નામ છે આગમમાં, ઇન્દ્રધ્વજ. હવે સમજો તીર્થંકરનો દીક્ષા કલ્યાણકનો મહોત્સવ છે તો સૌથી આગળ આ ઇન્દ્રધ્વજ 1000 યોજનની ઊંચાઈ ધરાવતો એવો ઇન્દ્રધ્વજ ચાલે. અને ભગવાન જ્યાં બિરાજે ત્યાં અશોક વૃક્ષની તો છાયા રહે, એટલે આ છાયાબેન છે કે નહીં? આવાજ બાહુભાઈ, નામ બાહુભાઈ, ધીરેનભાઈ, ભગવાન મહાવીર સ્વામી, વીર ગંભીર. તો આ રીતે આપણા સંઘના, હજી મને બધા ટ્રસ્ટીઓને ખબર નથી, 3, 4 ને 5 આ વિનોદભાઈ એટલે જ્યાં ભગવાન પધારે ત્યાં આનંદ મંગળે જ હોય. વિનોદ હોય, આનંદ પ્રમોદ હોય તો પ્રતાપભાઈ, તો પ્રતાપભાઈ મુથ્થા. બરાબર. હવે બધાને ધીમે ધીમે આપણે ઓળખશું, જાણશું. અને આ રીતે આ સંઘની અંદર જૈન શાળા પણ એટલી સુંદર ચાલે છે, જેમાં છાયાબેન, નેહલબેન, કલ્પનાબેન આ ત્રણેય શિક્ષિકાઓ એટલો ભોગ છે. અહીંયાનું પણ એકદમ સરસ રીતે સંપન્ન છે. આ સંઘ પણ એકદમ ઉત્સાહી. અમે હજી કરીશું પણ જે અનુભવ છે એટલું હું બતાવું છું. પરમ ઉત્સાહ સંઘમાં છે. બસ એવી ને એવી ધર્મ ભાવના કાયમને માટે આગળ વધી રહે અને કાયમને માટે સર્વ આત્માઓ પોતાના આત્માનું કલ્યાણ કરવા તરફ આગળ વધતા રહે એવી આશા રાખું છું. આજે મુંબઈથી અમારા પરિવારજનો, ભક્તજનો, સંઘના અગ્રણીઓ વગેરે સર્વ મહેમાનો તો કેમ કહેવાય પણ પોતાના આત્મીયજનો કહેવાય. મહેમાનો એક જેને માન આવે ને એને મહેમાન કહેવાય, પણ આત્મીયજન જે આપણા અત્યંત આત્મીય નિકટના લાગે એવા સર્વ આત્મીયજનો અત્રે પધાર્યા. ઉમરગામથી પણ, હવે ઉમરગામ વાળાને તો વાપી ને ઉમરગામ એક જ ચોમાસું છે તો તેઓ અત્રે પધાર્યા છે. બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બસ વિશેષ ન કહેતા બધા ખૂબ સરસ ચાતુર્માસ દરમિયાન વાપી વાળા વાપીમાં અને જેઓ જ્યાં પણ રહે છે ત્યાં બધા સારી રીતે લાભ લેજો અને મળેલા મનુષ્ય જીવનને સાર્થક કરજો. શુભ મંગળના સાથે જય જિનેન્દ્ર, જય મહાવીર. સ્વાગત કરે છે. ચારદેવ સંઘના પ્રમુખ શ્રી જનકનભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. અમે તેમનું બહુમાન કરવા માંગીએ છીએ. જનકનભાઈ. અરે બોલો બિરાદર જોર સે, આજનો દિવસ કેવો છે, જય જિનેન્દ્ર. કૃષ્ણાનંદ વીર કી જય. બોલો મહાવીર. કૃષ્ણાનંદ વીર. એક મિનિટ. અનુદાન આપીને કર્યું. થેન્ક યુ વેરી મચ. કૃષ્ણાનંદ વીર કી જય. બોલો કૃષ્ણાનંદ વીર કી જય. બોલો કૃષ્ણાનંદ વીર. એક કચડો કામણ ગારો રે હોંસલો પાડો, કચડો કામણ ગારો
साजा धन राख लेता मेरे मेरे धन राख लेता मठा मठा मारो मले तारे मुसीलो पालो कचरो कामण गारो हे कचरो कामण गारो रे मुसीलो पालो कचरो कामण गारो दान दिए थी हाथ राख लेता दान दिए थी हाथ राख लेता हे सील थे सीध दस घुमा लेता रे मोसीलो पाजो कचरो कामण गारो हे वापी आए वापी छे कामण गारो रे मोसीलो मारो वापी छे कामण गारो हे गुजरात छे कामण गारो हे રાજસ્થાન હે એક વાર માર જાજે મારે વાડી જો બોલો માર ભગવાન ભગવાન સાધુ સંતના ચરણ મારા કોટી અત્રે બિરાજી સર્વે મહેમાનજનો પધારેલા ખાસ આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનજનો રાગોત્રાહિકાઓ સૌને મારા જય જિનેન્દ્ર ગાલા બાલુડાઓ સૌને મારા જય જિનેન્દ્ર ચલો ચલો આગામણીની વેળા છે વાવીલો ગઈ વાવીલો આગામણીની વેળા છે વાવીલો ગઈ વાવીલો આ શબ્દો આપણને સમજાવે છે કે યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું જોઈએ જેમ ખેડૂતો વર્ષા ઋતુ દરમિયાન સમયસર ખેતરમાં વાવણી કરી લે છે એ જ રીતે જીવનના દરેક ક્ષેત્રમાં વ્યક્તિએ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું જોઈએ આજે આ પરિસરની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં વાવણી થઈ ચૂકી છે કરીને અને આગળ પણ બધા ખૂબ જ સરસ રીતે વાવણીને કરતા રહો આ તમે માત્ર આજના પૂરતું વાવણી નથી વાવી કે આજે આપણે અનાજ વાવીએ તો ચલો આપણે 2-4 મહિના 6 મહિના માટે એને ખાઈ શકશું પણ અત્રે જે તમે વાવણીને કરી છે આ સામેના પરિસર માટે જે તમે તમારી લક્ષ્મીને આજે વાવી છે એને તમે તમારા ભવોભવ માટે ભવોભવ એમાં ખાલી તમારો પોતાનો આપણે કહીએ ને કે એટલું સરસ તમે વાવેતર કરી દીધું છે કરીને કે તમે એને તમારા ભવોભવ માટે ખૂબ જ સુનિશ્ચિત કરી રાખી છે કારણ કે તમે જે આજે પાપ કરશો એ પરિવારજનોને ભલે તમે પૂરો છો પણ એ પાપ ખાલી તમારે એકલાએ ભોગવવાનું છે તો અહીંયા તમને એટલો સરસ અવસર મળે છે કે આ તમે તમારા ભવોભવને સુધારી શકો છો આજે આપણે બધા આ પરિસરમાં બેઠા છીએ આ લક્ષ્મી અહીંયા પણ જેને વાવી છે તો એ તો આટલા બધા જણા જે પણ અહીંયા ધર્મક્રિયા કરી રહ્યા છે એ બધાનું કોઈકને કોઈ અંશે પુણ્ય એમના ખાતે પણ જાય છે તો સામેના પરિસરમાં તો જે પણ તમે તમારા ફૂલ નહીં તો ફૂલની પાછળની આજે તમે એનું વાવેતર કરીને જશો ટ્રસ્ટી પણ આપણને કંઈ પણ કહે એમના જે પણ ભાવ આપણા પાસે વ્યક્ત થાય એના કરતાં પણ સવાઈએ તમે વાવજો કે જે તમને આગળ જતા ઉગાડે અનંત ઉપકારી પરમાત્માનો આભાર આ મનુષ્ય ભાવમાં અણમોલો જૈન ધર્મ આપ્યો આ તકને ઝડપી લેતા આપણે આ ભવે સમ્યક દર્શનના બીજવાળી વાવણી કરી લઈએ કૃપાળુ ગુરુદેવો કોટી એમનો આભાર ધર્મ સમજાવવા માટે દર વર્ષે આત્મ ઉદ્ધારક ગુરુની ભગવાનનો ચાતુર્માસ આપણને ફાળવી આપે છે એમનો ખૂબ ખૂબ આભાર
મોદીજી ઇલેક્શન જીતી ગયા ને તો શપથવિધિ ન થાય ત્યાં સુધી અમિત શાહ છે ને બધા મિનિસ્ટરને સાચવીને રાખવાના હોય છે કે ભાઈ મિનિસ્ટર આમ તેમ થઈ જશે તો આપણું ગડબડાઈ જશે. તો એવી રીતના જ્યારે ચાતુર્માસ માટે તો મહાસતીજી હા કહી જ દીધી, પછી પણ ઘણા સંઘો હીરા બજાર, વાશી એવા 2-3 સંઘે મહાસતીને ખુલ્લી ઓફર આપી કે વાપી સંઘથી તો અમે વાત કરીશું, તમે ખાલી અમને હા પાડો. પણ વાપી સંઘે કાંઈ મહેનત નથી કરવી પડી. તો મહાસતીજી એવા અડગ રહ્યા અને કીધું ના, વાપીવાળાને અમે વચન આપ્યું છે તો ચાતુર્માસ જઈને કરશું. તો પ્રકાશ સોની મહારાજ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને અત્રે ગણે મહાસતીજીનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ દ્વારા આપણે વીરના માર્ગે કઈ રીતે આગળ વધીએ એના માટે વરસતા મેહુલામાં ચાતુર્માસ માટે પધારેલા મેહુલાબાઈ મહાસતીજી અને પૂજ્ય ગુરુની ભગવંતો વારંવાર આપનો ઉપકાર. એમના સાનિધ્યમાં આ ભવને તો સુધારશું પણ સાથે સાથે ભવને સુધારશું. ધર્મના માર્ગે આગળ વધવાના ભાવ સાથે પધારેલા અતિ પુણ્યશાળી આજે તમે અહીંયા ચાતુર્માસના પ્રસંગે પધાર્યા છો, અતિ પુણ્યશાળી છો આપ. એના માટે પધાર્યા શ્રાવક શ્રાવિકાઓ, આમંત્રિત મહેમાનો, બહારગામથી પધારેલા ગુરુ ભક્તો, મારા વહાલા બાળકો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વાપી શ્રી સંઘની શોભામાં આજે આપણે પધારી અને ખૂબ અભિવૃદ્ધિ કરી છે એ બદલ ખૂબ ખૂબ આભાર. શ્રી સંઘ તરફથી સ્વામી વાત્સલ્યની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ એનો લાભ આપ્યા વગર જાય નહીં. ખૂબ જ આગ્રહભરી વિનંતી છે. ધન્યવાદ. એક સૂચના આ પાંચેય બાળકોને જે અત્યારે આ બધું કર્યું એના નિમિત્તે એમના માટે અમારા પ્રભાબેન એમની 2 પોતરીઓ છે. તો એ પોતરીઓને નિમિત્તે એ 5-5 ને 500 રૂપિયા સિદ્ધિ હાર્દિક ગાલા અને સમાયા સાગર ગાલા તરફથી 5 ને 500 નું અનુદાન સવ પાવ કણાશણો મંગલાનંચ સવેસી પડમમ હવૈ મંગલમ. જય ગુરુદેવ. શ્રી તત્કારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતામ ધમ્મામ શરણમ મંગલમ. ચતારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનતો ધમો લોગુત્તમો. ચતારી શરણમ ભવજામિ, અરિહંતે શરણમ ભવજામિ, સિદ્ધા શરણમ ભવજામિ, સાહુ શરણમ ભવજામિ, કેવલી પનતમ ધમ્મમ શરણમ ભવજામિ. 4 મંગલિક, 4 ઉત્તમ, 4ના શરણા ઘરે જેહ, ભવસાગરમાં નડુવે તેહ, સકલ કર્મનો આણે અંત, મોક્ષ તરા સુખ લહે આનંદ. Jai
स्वामी की, विष्णुधारक आचार्य श्री अजयमल स्वामी की, आचार्य श्री रूपनगर रामगुरु देव की, स्वतंत्र बाबा आचार्य गुरुदेव डॉक्टर प्रकाश चंद्र स्वामी की, अत्य विराजमान परम पूज्य मेहुलाबाई महासती जी की, परम पूज्य शिक्षिलाबाई महासती जी की, परम पूज्य मुक्तिशिलाबाई महासती जी की, सर्व संत सखियों की,